કલ્પના કરીએ કે કોઈ રાજકીય પાર્ટીનું નામ પેલું વંદા એટલે કે કોકરોચ પરથી રાખવામાં આવે અને ગણતરીના દિવસોમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના 2 કરોડથી વધુ ફોલોઅર્સ થઈ જાય. હું તો એ જ વિચારતી હતી કે શું આ ખરેખર કોઈ યુવા ક્રાંતિ છે કે પછી માત્ર ડિજિટલ દુનિયાની કોઈ મોટી ભ્રમજાળ? બિલકુલ, આ બહુ જ વ્યાજબી સવાલ છે. હા, તો આજના આપણા ગહન વિશ્લેષણમાં આપણે ધ ચારવાક પોડકાસ્ટના ડેટા પરથી આ કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના વાયરલ ઉદય વિશે વાત કરીશું. આપણું મિશન એ સમજવાનું છે કે સ્ક્રીન પર દેખાતી આ ભીડ શું જમીન પર કોઈ મોટો બદલાવ લાવી શકે છે ખરી? હા, અને અત્યારના સમયમાં આ સમજવું બહુ જરૂરી છે, કારણ કે એક ડિજિટલ આંકડો અને જમીન પરની વાસ્તવિકતા આ બંને વચ્ચેનું અંતર ઘણીવાર આપણી કલ્પના કરતાં પણ મોટું હોય છે. મારો કહેવાનો અર્થ એ છે કે ઓનલાઈન ભીડ હંમેશા વોટ નથી હોતી. સાચી વાત. અને આમ જુઓ તો આ CJPનો જન્મ પણ સાવ એક મજાકમાંથી જ થયો છે. ભારતના ચીફ જસ્ટિસે એકવાર સોશિયલ મીડિયા પર સમય વિતાવતા કેટલાક બેરોજગાર યુવાનોને કટાક્ષમાં વંદા કે કોકરોચ કહ્યા હતા. હા, બરાબર. બસ આ એક જ ટિપ્પણી પરથી મીમ બન્યું અને અચાનક CJPના એકાઉન્ટ પર 20.9 મિલિયન ફોલોવર્સ થઈ ગયા. મને તો આ ખરેખર પેલા રસ્તા પર થતા JCBના ખોદકામ જેવું જ લાગે છે. મશીન ખોદતું હોય એટલે લોકો ખાલી તમાશો જોવા ટોળું વળીને ઊભા રહી જાય. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ આપ્યું. કારણ કે ભીડ ભેગી થાય છે એનો અર્થ એવો જરાય નથી કે એમાંથી કોઈ જાતે જઈને JCB ચલાવવા માંગે છે. અને અહીં સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ કંઈક એવું જ કામ કરે છે. એટલે કે અલ્ગોરિધમ જ આ ભીડને વધારે ખેંચી લાવે છે એમ? હા, બિલકુલ. હું એ જ કહેતો હતો કે પ્લેટફોર્મ્સ હંમેશા વિવાદ અને મીમ્સને વધુ પ્રમોટ કરે છે. લોકો જ્યારે હસવા માટે આ કોકરોચ મીમ શેર કરે ત્યારે અલ્ગોરિધમને લાગે છે કે ઓહો, અહીં તો બહુ મોટું એન્ગેજમેન્ટ છે. અચ્છા, એટલે તે આ એકાઉન્ટને વધુ લોકોના ફીડમાં ધકેલે છે. એક્ઝેક્ટલી. પરિણામે જે માત્ર એક મજાક હતી તે મોટી રાજકીય લહેર જેવી દેખાવા લાગે છે. અને બીજું એ કે આટલા ઓછા સમયમાં 2 કરોડ ફોલોઅર્સ કુદરતી રીતે મળવા અશક્ય છે. આમાં બોટ્સ અને પેઇડ PRનો બહુ મોટો હાથ હોય છે. પણ એક મિનિટ, 2 કરોડ ફોલોઅર્સ એ કંઈ નાનો આંકડો તો નથી જ. ભલે તેમાં બોટ્સ હોય, પણ શું આપણે એવું ન કહી શકીએ કે નોકરીઓ અને નીટ જેવી પરીક્ષાઓથી નારાજ યુવાનોનો આ વાસ્તવિક આક્રોશ છે જેને એક પ્લેટફોર્મ મળી ગયું છે? જોવામાં એવું જ લાગે, પણ આ એક બહુ મોટી ગેરસમજ છે. ડિજિટલ દુનિયામાં લાઇક કરવી અને ખરેખર તડકામાં ઊભા રહીને બૂથ પર જઈને મત આપવો એ બંને સાવ અલગ જ વસ્તુઓ છે. પંજાબની ચૂંટણીમાં સિદ્ધુ મૂસવાલાનો કિસ્સો જ લઈ લો. અરે હા, એમના તો ઓનલાઈન લાખો ફોલોઅર્સ હતા. યુવાનોમાં બહુ જ મોટો ક્રેઝ હતો એમનો. સાચું. છતાં ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો. કારણ કે વાસ્તવિક ચૂંટણીઓ ડિજિટલ ટ્રેન્ડથી નહીં, પણ બૂથ મેનેજમેન્ટ અને ડોર ટુ ડોર કેમ્પેઇનથી જીતાય છે. બિહારની ચૂંટણીનો સ્ત્રોતમાં આપેલો ડેટા જોઈએ તો ભાજપ પાસે 53,000 જેટલા બૂથ લેવલ એજન્ટ્સ હતા. ઓકે. જ્યારે તેની સામે આમ આદમી પાર્ટી પાસે માત્ર એક જ બૂથ એજન્ટ હતો. ચૂંટણી આ ગ્રાઉન્ડ નેટવર્કથી જીતાય છે. અને રહી વાત યુવાનોના આક્રોશની, તો જે યુવાનો ખરેખર પોતાના ભવિષ્ય માટે ગંભીર છે ને, તેઓ દિલ્હીના રાજેન્દ્રનગરમાં બેસીને UPSCની તૈયારી કરી રહ્યા છે. તેઓ આવી ફેક ક્રાંતિનો હિસ્સો નથી બની રહ્યા. આ ગ્રાઉન્ડ નેટવર્કવાળી વાત ખરેખર બહુ જ રસપ્રદ છે. પણ જ્યારે આ ડિજિટલ ભીડ વાસ્તવિક દુનિયામાં ગંભીર માંગણીઓ કરવા લાગે ત્યારે શું? CJPએ 50% મહિલા અનામત અને અમુક ઉદ્યોગપતિઓની ચેનલોના લાયસન્સ રદ કરવાની માંગ કરી. હા, અને એન્કર્સના બેંક ખાતાઓનો ઓડિટની પણ માંગ કરી નાખી. બરાબર. તો મને અહીં એ પ્રશ્ન થાય છે કે કોઈ પત્રકારના બેંક ખાતાનું ઓડિટ કરવું કે લાયસન્સ છીનવી લેવાની ધમકી આપવી, આને આપણે ક્રાંતિ કહીશું કે પછી નાગરિકોના બંધારણીય અધિકારોનું સીધું ઉલ્લંઘન? આ જ તો સૌથી ગંભીર મુદ્દો છે. આ બધી માંગણીઓ સાંભળવામાં બહુ લોકપ્રિય લાગે, પણ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે CJPના સ્થાપક અગાઉ 6 વર્ષ સુધી એક જાણીતા રાજકીય પક્ષ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા. શું વાત કરો છો? 6 વર્ષ સુધી? હા, બિલકુલ. એટલે મીડિયા જેને યુવાઓનો સ્વયંભૂ આક્રોશ કહી રહ્યું છે, તે ખરેખર તો રીબ્રાન્ડેડ પ્રોપેગેન્ડા હોઈ શકે છે. રીબ્રાન્ડેડ પ્રોપેગેન્ડા એટલે કોઈ સ્થાપિત વિચારધારાને યુવા ક્રાંતિના નામે નવું પેકેજિંગ કરીને રજૂ કરવી, રાઈટ? હા, એ જ. એટલે માહિતીના આ યુગમાં ક્રિટિકલ થિંકિંગ એટલે કે કોઈ પણ વાત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે તેનું તાર્કિક વિશ્લેષણ કરવું બહુ જ જરૂરી બની ગયું છે. ઓહ,
આ તો ખરેખર આંખ ઉઘાડનારું છે. એટલે આખી ચર્ચાનો સાર એ જ છે કે મોટા આંકડાઓ અને વાયરલ ટ્રેન્ડ્સ હંમેશા સત્ય નથી હોતા. સોશિયલ મીડિયા પર જે બહુ વિશાળ લાગતું હોય તે એક પરપોટા સમાન હોઈ શકે છે. એકદમ સાચી વાત. ડેટા અને માહિતી પાછળના છુપાયેલા ઈરાદાઓને પારખવા જોઈએ. સાચું. તો આ બધું જોઈને છેલ્લે એક ડરામણો પણ બહુ જ રસપ્રદ વિચાર આવે છે. આજે તો માત્ર એક સાધારણ મીમ અને અલ્ગોરિથમે રાતોરાત કરોડો ફોલોવર્સવાળી આખી રાજકીય લહેર ઊભી કરી દીધી. પણ ભવિષ્યમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ એટલી હદે આગળ વધી જશે કે તે જાતે જ કાલ્પનિક નેતાઓ ઊભા કરશે અને લાખો વર્ચ્યુઅલ સમર્થકોની ભીડ ઊભી કરશે, ત્યારે આપણી લોકશાહીનું ચિત્ર કેવું હશે? આ ખરેખર એક વિચારવા જેવો પ્રશ્ન છે.